ગાંધીનગર સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે એક મહત્વપૂર્ણ પ્રદેશ કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું। પ્રદેશ પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે જણાવ્યું કે આ સંગઠનાત્મક બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને મહામંત્રીઓ દ્વારા હાજર હોદ્દેદારોને ખાસ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। બેઠક દરમિયાન ગત માસમાં વડાપ્રધાનના સફળ કાર્યકાળ અને પૂર્ણ થયેલા પ્રશિક્ષણ વર્ગો તેમજ શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતિની ઉજવણી અંગેની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી। આ બેઠકમાં તમામ જિલ્લાના પ્રમુખો, પ્રભારીઓ અને વિવિધ મોરચાના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા। બેઠકમાં શિસ્ત અને એકાગ્રતા જાળવવા માટે એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે, જે અંતર્ગત તમામ હોદ્દેદારોના મોબાઈલ ફોન બેઠક ખંડની બહાર જ મુકાવી દેવાયા હતા। આ નિર્ણય અંગે પ્રદેશ પ્રવક્તાએ સ્પષ્ટતા કરી કે તમામ હોદ્દેદારોનું સંપૂર્ણ ધ્યાન બેઠકની ગંભીર ચર્ચામાં કેન્દ્રિત રહે તે માટે છેલ્લા ઘણા સમયથી આ પ્રથા શરૂ કરવામાં આવી છે। ઘણી વખત ચાલુ બેઠકમાં મોબાઈલ ફોનને કારણે મોટું ડિસ્ટર્બન્સ ઊભું થતું હોય છે, જેના નિવારણ માટે સંગઠન દ્વારા આ શિસ્તબદ્ધ પગલું ભરવામાં આવ્યું હતું। ઘણા સમયથી આ પરંપરા અને પ્રક્રિયા ઘણી બધી બેઠકોથી ચાલુ થયેલી છે। ના ઘણા સમયથી ચાલે છે। કોઈ એવું કારણ નહીં, કુલ મળીને સંપૂર્ણ ફોકસ અને કોન્સન્ટ્રેશન ચર્ચા વિચારણા માટે થાય। આપ જાણો છો પ્રમાણે સ્વાભાવિક છે કે મોબાઈલ જોડે હોય તો વચ્ચે વચ્ચે મેસેજ કે આ તેના કારણે કેટલીક વખત ડિસ્ટર્બન્સીસ પણ થતા હોય છે। એટલે પ્રદેશનું જે મુખ્ય પદાધિકારીઓનું ટીમ કે જે ગુજરાત ભાજપાના અને સરકારશ્રીના કાર્યક્રમો લોકોની વચ્ચે લઈ જાય છે, એવા પ્રમુખ લોકોની આ ટીમની મિટિંગ છે।